હેલો દોસ્તો, મજા છે ભાઈ. આપણે ચાલી રહ્યું છે ચેપ્ટર નંબર 8, બરાબર. લાસ્ટ લેક્ચરના એક દાખલામાં પેલું એની કિંમતમાં કંઈક ગડબડ થઈ હતી. સૌથી પહેલાં એનું ડિસ્કશન કરી લઈએ. આપણે લીધું હતું કે x² = y, પરંતુ ખરેખર શું આપ્યું છે? x = y². તમને યાદ હોય તો આપણે આવી આકૃતિ દોરી હતી. આપણો જવાબ સાચો જ હતો, પણ એ આ રકમ લીધી હતી, પણ ખરેખર આ લેવાની હતી. યાદ છે ને? આપણે અહીંયા એ લીધું હતું ને અહીંયા 4 લીધું હતું. ઓકે, કયા દાખલાની વાત કરું છું? સ્વાધ્યાય 8.1 એનો દાખલા નંબર જોવો પડશે. મને યાદ હતું કે કંઈ ગડબડ થઈ હતી આપણાથી, પછી મેં જોયું તો આવું છે ભાઈ. દાખલા નંબર 8ની જ વાત ચાલે છે, બરાબર. ખરેખર આપણે આવું લેવાનું છે. એટલે આ શું થઈ ગયું? y² = x થઈ ગયું. એટલે હવે આ આકૃતિ આવી થાય, બરાબર. અને અહીંયા x = a અને x = 4. એટલે ફરીથી કરવાનું સેમ જ. 0 to a y dx = a to 4y dx. ઓકે, એટલે કે 0 to a, પેલામાં આપણે y ની જગ્યાએ x² લખ્યું હતું, હવે √x dx લખવાનું. ઓકે, અને a to 4 √x dx લખવાનું. ઇઝી, બરાબર. તમે આવી રીતે આનું સોલ્યુશન લાવી શકો છો. હા, આપણે જે જવાબ આપ્યો તો એ સાચો છે. જવાબમાં કોઈ ભૂલ નથી. આપણે આ પરવલય લેવામાં ભૂલ કરી. ઓકે, તમે જોઈ શકો છો ભાઈ. હા, ચલો. તો હવે આ ડાઉટ સોલ્વ કર્યો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે બે વક્રો વચ્ચે પ્રદેશ જે આવૃત થાય એનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધીશું. તો સૌથી પહેલાં એવું કીધું હતું કે સૌથી પહેલાં શું કરવાનું? બંને વચ્ચેનું છેદબિંદુ શોધવાનું, બરાબર. તો આપણે અત્યારે પહેલાં ગણી રહ્યા છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય. એનો બીજો દાખલો થઈ ગયો હતો. આપણે ગણીએ છીએ હવે છઠ્ઠો દાખલો, બરાબર. સૌ પ્રથમ છેદબિંદુ શોધવાના. છેદબિંદુ શોધ્યા પછી જ બાકી બધી વાત કરવાની. પહેલાં આપ્યું છે y² = 4ax. આ શું છે? પરવલય છે, બરાબર. y² = 4ax આપ્યું છે. અને બીજું આપ્યું છે y = mx. તો આ શું છે? એક રેખા છે. તો સર, છેદ બિંદુ માટે હું શું કરીશ? y ની કિંમત અહીંયા મૂકી દઈશ. m² x² = 4ax, એટલે કે m² x² - 4ax = 0. તો x કોમન, m² x - 4a = 0. તો કાં તો x = 0 और x = 4a/m². x = 0 આમાં મૂકો તો y = 0 અને y = m × 4a/m², એટલે કે 4a/m. તો સર, છેદ બિંદુ શું આવશે? 0 0 આવશે અને 4a/m² 4a/m આવશે. ઓકે, છેદ બિંદુ પણ થઈ ગયા. હવે આપણે આકૃતિ દોરીએ એટલે આપણને ખબર પડે કે એક્ઝેક્ટ શું થતું હશે. જો આ બંને ધન જ સમજવાના, કેમ કે આપણે એને પણ ધન જ સમજ્યા છે. તો એક 0 0 અને એક આ, એટલે કે રેખા આવી રીતે નીકળશે, બરાબર. તો રેખા અને પરવલય વચ્ચે જે પ્રદેશ આવૃત થયો એ આટલો થયો. ઓકે, અહીંયા જે બિંદુ છે એ કયું છે? તો અહીંયા જે બિંદુ છે 0 0 અને આ જે બિંદુ છે એ છે 4a/m² 4a/m. હવે તમે અહીંયા x ની પણ લિમિટ લઈ શકો, y ની પણ લઈ શકો. જ્યારે બંનેમાંથી કોઈ પણ ઓપ્શન હોય ત્યારે આપણે જનરલી x ની લઈએ છીએ. આ x = 0 અને આ x = 4a/m². આવું થયું છે, બરાબર. તો x = 0 અને x = 4a/m² વચ્ચે વક્રો y² = 4ax
અને y ઇક્વલ્સ ટુ mx વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો કે સર I ઇક્વલ ટુ શું થયું? ઓકે, થોડું અઘરું લાગશે એક્સમાં, વાયમાં ઇઝી લાગત, પણ વાંધો નહીં, આપણે એક્સ જ લઈશું. પહેલામાંથી વાયને કરતા બનાવો એટલે કેટલા આવે? 2√a√x માઇનસ mx dx. ઓકે, તો 2√a અચળ થયા, √x નું થયું x⁵3/2/3/2. ક્યાંથી ક્યાં? 0 થી કેટલા બેટા? 4a/m² માઇનસ mx નું થયું x²/2 0 થી 4a/m². ઓકે સર, તો શું થઈ જશે? 4√a/3 ઇન્ટુ 4a/m²⁵3/2, 0 તો મૂકવાની જરૂર નથી, માઇનસ m/2 4a/m²². ઇઝી. તો જુઓ ધ્યાનથી, હા તો 4 થયા છે, 4નું વર્ગમૂળ 2 અને 2નું ક્યુબ 8, 8 ચોક 32. ઇઝી. હવે જોજો, a⁵3/2 એટલે એને a√a કહેવાય, a√a અને બીજો a ગુણાયો એટલે a²/3 m²⁵3/2 એટલે m³. ઓકે, માઇનસ આ 16 અને આ 2 એટલે 8a²/m³. ઇઝી. m⁴ પણ m ઉડી ગયા. 3 લસા લઈએ તો 32a² માઇનસ 24a²/3m³ એટલે કે 8a²/3m³. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A ઇક્વલ ટુ મોડ I ઇક્વલ ટુ મોડ ઓફ 8a²/3m³ એટલે જવાબ આવ્યો 8a²/3m³. ઓકે, જવાબ ચેક કરી લઈએ ભાઈ. અમારી પાસે આન્સર શીટ છે, પાછળની બાજુ છે ભાઈ. 8a²/3m³, યસ, ચોરસ એકમ. આટલા ચોરસ એકમ. ઇઝી દાખલો છે, ખાલી ગણતરીમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. બરાબર. પછી આપણે આયા 7 નંબરનો દાખલો. શું આપ્યું છે? ધ્યાનથી જોજો. આપ્યું છે 4y ઇક્વલ ટુ 3x², 4y ઇક્વલ ટુ 3x², x² ઇક્વલ ટુ 4/3y ને x² ઇક્વલ ટુ 4by સાથે સરખાવતા. તો 4b ઇક્વલ ટુ 4/3, તો b ઇક્વલ્સ 1/3. ઓકે, ગ્રેટર દેન 0 એટલે મને ખબર પડી ગઈ કે આ ક્યાં જશે. હવે બીજું આપ્યું છે સર, આ શું થઈ ગયું? પરવલય. બીજું આપ્યું છે 2y ઇઝ ઇક્વલ ટુ 2y ઇક્વલ ટુ 3x + 12. તો આ શું થઈ ગયું? રેખા. તો સર છેદ બિંદુ માટે તો આ 2y ની કિંમત સીધી અહીંયા મૂકી દો. તો 2 × 3x + 12 ઇક્વલ ટુ 3x². પરફેક્ટ ને ભાઈ? તો 3 3 3 કોમન લઈને ઉડી ગયા એટલે 2 × x + 4 ઇક્વલ ટુ x², એટલે કે 2x + 4 ઇક્વલ ટુ x². ડન સર? ચલો, તો આવું તો ના મજા આવી. કેમ ના મજા આવી સર? કેમ કે અહીંયા 2 × 4 8 થશે એટલા માટે. તો શું થઈ ગયું બોલો ભાઈ? x² - 2x - 8 ઇક્વલ ટુ 0. તો x - 4 x + 2
इक्वल टू 0, तो x इक्वल टू 4 और x इक्वल्स -2। तो આપણે એમાં મૂકી દઈએ x ઇક્વલ ટુ 4, 4 તરી 12 ને 12 24 ભાગ્યા 2 એટલે y બરાબર 12 અને y ઇક્વલ ટુ -2 મૂકો -6 વત્તા 12 6, 2 વડે ભાગો તો 12, y બરાબર 3। તો છેદ બિંદુ કયા થયા 4 12 -2 3। ઓકે, ચાલો તો આ છેદ બિંદુ પણ આવી ગયા, વક્ર કેવી રીતે દોરવાનો છે એ પણ ખબર પડી ગઈ, તો આપણે દોરી કાઢીએ। ઓકે છે સર? તો એક બિંદુ કયું આવશે તો કે એ છે -2,3 અને બીજું 4 12 ઉપર હશે ને, તો એટલે રેખા આવી રીતે નીકળશે। આ થયું 4 12 બરાબર। આવો દાખલો ઓલરેડી આપણે પહેલાં એકવાર કર્યો છે, જોઈ લઈએ અહીંયા શું થશે। ઓકે, તો જુઓ કે શરૂઆત વાયની લિમિટ નહીં લેવાય, એક્સની જ લેવાશે। એક્સ ઇક્વલ ટુ -2 થી એક્સ ઇક્વલ ટુ 4 બરાબર। ચલો, તો x ઇક્વલ ટુ -2 અને x ઇક્વલ ટુ 4 વચ્ચે વક્રો 4y ઇક્વલ ટુ 3x² અને 2y ઇક્વલ ટુ 3x + 12 વચ્ચે અવરોધ પ્રદેશના ક્ષેત્રફળ માટે, તો સર I ઇક્વલ ટુ શું થઈ જશે -2 થી 4। ઓકે, અને આમાંથી y ને કરતા બનાવો તો 3x² / 4 -3x + 12 / 2 અને dx। તો ચલો પહેલા અલગ અલગ છેદ આપી દઈએ। 3x² / 4 -3/2x - 6 dx। ખબર પડી ને ભાઈ, આ માઇનસ અંદર ગયું, 2 વડે ભાગ્યું તો શું થઈ જશે 3/4 x³ / 3 -2 to 4 -3/2 x² / 2 -2 to 4 -6x -2 to 4। ઓકે, ચાલો સર 3 3 તો ઉડી ગયા એટલે કેટલા થશે 1/4, 4 નો ક્યુબ 64 -−+8 -3/4, 4 નો સ્ક્વેર 16, માઇનસનો સ્ક્વેર પ્લસ થાય -4 -6 4 + 2। આ થઈ ગયા 72, 72 ભાગ્યા 4 કેટલા થશે 72 ભાગ્યા 4 18 ચોક 72। આ થઈ ગયા 12, 12 ભાગ્યા 4 3 3 તરી 9 અને આ થઈ જશે 6 6 36 બરાબર, એટલે 18 - 45 થયા એટલે -27। તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ મોડ I એટલે કે મોડ -27 એટલે કે 27 ચોરસ એકમ। આ તમારો આન્સર। જવાબ જોઈ લઈએ બેટા, સાતમાનો 27 ચોરસ એકમ પરફેક્ટ છે ભાઈ। તો સર x² ઇક્વલ ટુ y અને y ઇક્વલ ટુ પરફેક્ટ છે ભાઈ। 10 નંબરનો દાખલો કોપી આવો છે, થોડોક જ ફરક છે, તમારે કરવાનો રહેશે ભાઈ। ઓકે, ગયા લેક્ચરમાં પણ આવા 2 દાખલા કર્યા અને અત્યારે પણ 2 કર્યા, પછી જાતે આપું છું। ઓકે, 10 નંબરનો દાખલો જોઈ લો ભાઈ। x² ઇક્વલ ટુ y, તો અહીંયા x² ઇક્વલ ટુ 4/3y અને y ઇક્વલ ટુ x + 2, એનાથી પણ અઘરી રકમ છે। હા, ઇઝી દાખલો છે, 10 નંબર જાતે કરવાનો છે બરાબર। x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આમાં કોઈ ચિંતા નથી। જોઈ લઈએ આપણે x² - x - 2 એટલે પરફેક્ટ આવી જ રકમ આવશે અને
એક મિનિટ હા ભાઈ, એક્સ અક્ષ વડે કીધું છે ને? હા હા, આવું જ થશે, આવું જ થશે. તમને પીડીએફમાં મળી જશે. હું વિચારતો હતો કંઈક બીજું, પણ એવું નહીં થાય ભાઈ, કેમ કે છેદ બિંદુ કયા આવશે આપણે વિચારીએ તો. રેખા, ચાલો જોઈ લેજો. આગળ જઈએ છીએ આપણે ગણીએ છીએ દાખલા નંબર 7 નંબરનો દાખલો 8.2નો તમારે કરવાનો છે. વાંધો નહીં, 10 કરો ને ભાઈ, પછી ના બોર્ડ પર આપણે બાકીનું ડિસ્કશન કરીએ. ચાલો એટલે આટલું કરી દો. ચાલો હવે આમાં બે દાખલા આપણી પાસે 8.2માં છે, આપણે એને પૂરા કરીએ છીએ. ચાલો 8.2ના બે દાખલા કયા કયા છે ભાઈ? છઠ્ઠો અને સાતમો. તો પહેલાં સાતમો પરવલયવાળો કરી દઈએ. સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 7. જોતા રહેજો ભાઈ. શું આપ્યું છે? y² = 4x. તો y² MCQ છે, હા, એટલે ધ્યાન રાખજો. સીધું કરી દેવાનું ભાઈ. a = 1 > 0. અને બીજું શું આપ્યું છે? y = 2x. તો સર છેદ બિંદુ માટે શું કહી શકાશે કે 4x² = 4x માટે 4x² - 4x = 0. તો 4x કોમન, x - 1 = 0. તો x = 0 और x = 1. x = 0 લઉં તો y = 0, y = 2. છેદ બિંદુ આયા 0 0 અને 1 2. ઓકે, ચલો હવે આપણી પાસે છેદ બિંદુ આવે એટલે આપણે આકૃતિ દોરી શકીએ છીએ. ઓકે, ચાલો. તો હવે 0 0 અને 1 2 એટલે આવી રીતે નીકળશે. આ બિંદુ કયું થયું? 0 0 અને 1 2. બરાબર. તો જુઓ કે એક કયું આવશે તો કે x = 0 અને બીજું આવશે x = 1 અને આટલો ભાગ આવૃત થશે. ઓકે, તો જુઓ કે આપણે MCQ છે એટલે સીધું જ કરી દઈશું. I = (0 to 1) પહેલામાંથી y ને કરતા બનાવો એટલે 2√x - 2x dx. ઓકે, તો 2x⁵² upon 3/2 0 થી 1 -2 x²/2 0 થી 1. તો 4/3 1 - 0 -1 - 0 એટલે કે 4/3 - 1 1/3 આન્સર. ઓપ્શન બી આન્સર છે ભાઈ. 8.2નો 7મો જોઈ લઈએ. યસ, ઓપ્શન બી સાચો છે ભાઈ. ડન બેટા. ચાલો પછી દાખલા નંબર 6. આપણને વર્તુળ આપ્યું x² + y² = 4. આવું જ આપ્યું છે ને? યસ. તો કેન્દ્ર શું થયું? કેન્દ્ર થયું 0 0 અને ત્રિજ્યા થઈ 2.
હવે રેખા વિચારો તો x પ્લસ વાય ઇક્વલ ટુ 2 તમે મૂકશો ને બેટા એટલે છેદ બિંદુ આવશે 2 0 અને -2 0. કેમ હું વિચારી શકું આવું 2 0 અને 0 2 આવું કેવી રીતે વિચારાયો? તો જુઓ, હું x ઇક્વલ ટુ 0 લઉં તો y ઇક્વલ ટુ 2, y ઇક્વલ ટુ 0 લઉં તો x ઇક્વલ ટુ 2. અને આ જે વર્તુળ છે એની પણ કેન્દ્રથી ત્રિજ્યા 2 હોવાથી શું કહી શકાશે કે 2 0 અને 0 2 માંથી જ પસાર થતું હશે એટલા માટે. હા, આવું MCQમાં આપણે થોડુંક મગજ મસ્ત દોડાવવાનું. આપણું વર્તુળ થયું બેટા, ઓકે. આ બિંદુ હશે કેટલું 2 0, આ બિંદુ હશે 0 2, ઓકે. તો આવી રીતે આપણી રેખા પસાર થશે, બરાબર. તો બે વર્તુળ અને રેખા વચ્ચે કપાતો ભાગ કેટલો સર? તો કે આટલો. તો સર હું શું વિચાર્યું છું ધ્યાનથી જોજો. આ બધું MCQ છે એટલે થાય કે સર આ લંબાઈ પણ 2 ને આ લંબાઈ પણ 2 ને. એક મેથડ હું કહું તો I ઇક્વલ્સ ઇન્ટિગ્રેશન 0 to 2 વર્તુળમાંથી 4 - x² માઇનસ રેખાનું એટલે કે 2 - x અને dx. તમે આ તો કરી જ શકો છો. ઓરમાં હું તમને એક ઇઝી મેથડ કહું છું, આ તમારે જાતે કરવાનું છે, ઓકે. ઓરમાં ઇઝી મેથડ ડાયરેક્ટ કહું તો પ્રથમ ચરણમાં વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. આવું દેખાય છે બેટા. આ વર્તુળ વડે પ્રથમ ચરણમાં જે થયું એમાંથી ત્રિકોણ વાળું હટાવી દઈએ તો ઉપરનું આવી જશે, હે ને. તો શું થઈ જશે બોલો ભાઈ કે πr² - ½ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ બધું તમારે સમજવા માટે છે. એટલે π2² - ½ × 2 × 2 તો ઉડી ગયા. જવાબ આવ્યો π/2. ઓકે, જવાબ છે કે π -2. બી ઓપ્શન છે. છઠ્ઠાનો જવાબ પણ બી જ આવે છે. તમારો જવાબ આવી ગયેલ છે બેટા. ઇઝી, ડન છે. ચાલો તો આપણે આગળ જઈએ હવે કે ભાઈ આ 6.2માં પણ આવા દાખલા પતી ગયા છે. હા, હવે આપણે આગળ જઈએ છીએ દાખલા નંબર 9 સ્વાધ્યાય 8.1. બધું આડું અવડું ગણાવું છું ભાઈ, એટલે કેમ કે તમને એક સાથે સરખા દાખલા મળે એટલા માટે. ચાલો, શું આપ્યું છે ભાઈ? y ઇક્વલ ટુ x². હા, એટલે મેં 10 નંબરમાં 8 નંબરમાં 9 નંબરની રકમ જોઈ લીધી હતી એટલે ભૂલ પડી ભાઈ. હા, જો y ઇક્વલ ટુ x² એટલે x² ઇક્વલ ટુ y ને x² ઇક્વલ ટુ 4by સાથે સરખાવતા 4b ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ 1/4 ગ્રેટર દેન 0 અને આ પરવલય પણ છે, બરાબર. ચાલો હવે શું કીધું છે? y બરાબર mod x. સમજ પડી ને ભાઈ? દાખલા નંબર 8 એક્ઝેક્ટ આની ઉપર જ છે એટલે આપણે ભૂલમાંથી દાખલા નંબર 8માં આ રકમ લઈને દાખલો ગણી દીધો હતો. તો હવે રેખા આપી છે y ઇક્વલ ટુ mod x. હવે રેખા ના આપી હોય તો તમે સમજી શકો છો કે પ્લસ ઓર માઇનસ x. તો માટે રેખાઓ કઈ થઈ? રેખાઓ y ઇક્વલ ટુ x અને y ઇક્વલ ટુ -x. તો ધ્યાન રાખજો, y ઇક્વલ ટુ x² અને y ઇક્વલ ટુ x ના છેદ બિંદુ માટે y સરખાઈ દીધા. x² બરાબર x, x² માઇનસ x બરાબર 0, x કોમન x -1 બરાબર 0. માટે x બરાબર 0 ઓર x બરાબર 1. તો y બરાબર x હોવાથી y ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ 1. તો આપણી પાસે બિંદુ આવી ગયા 0 0 1 1. હવે y ઇક્વલ ટુ x²
અને વાય ઇક્વલ ટુ -x વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે તો x² ઇક્વલ ટુ -x, x² પ્લસ x ઇક્વલ ટુ 0, x ઇન્ટુ x પ્લસ 1 ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0 ઓર x ઇક્વલ ટુ -1. તો y ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 1 જ આવશે કેમ કે -x છે. બરાબર. તો આના પણ બિંદુ કયા આવ્યા? 0 0 અને -1 1. તો પછી આ બંને રેખા પણ પાછી 0 0 માંથી જ નીકળે છે એવું કહી શકાશે. તો જુઓ કે આની આકૃતિ કેવી બનશે. થોડી મોટી દોરું છું, તમને સમજ પડે એટલે. વાંધો નહીં, સંકલન થઈ જશે, ટેન્શન નથી. ઓકે, આ થયો આપણો પરવલય. હવે બંનેનું એક કોમન છેદ બિંદુ તો છે 0 0. હવે એક આમ નીકળે છે અને બીજી આમ નીકળે છે. ક્યાંથી ખબર પડી સાહેબ? તો કે એક બિંદુ કયું છે તો કે 1 1 અને બીજું બિંદુ કયું છે તો કે -1 1. બરાબર. આકૃતિમાં ભલે એવું લાગતું કે બે ભાગ સાઈઝ અલગ છે, પણ અલગ નથી ભાઈ. લો આપણે ટ્રાય કરીએ કે સેમ કરી દઈએ. ઓકે, એટલે આ અને આ લગભગ સરખું છે. તો શું કહી શકાશે કે આવૃત પ્રદેશ હું કેટલો શોધીશ? તો કે હું આટલો જ શોધીશ સર, કેમ કે બંને સરખા ભાગે જ છે, y અક્ષ પ્રત્યે સમમિત છે. બરાબર. એટલે ક્યાંથી શરૂ કરીશ? x ઇક્વલ ટુ 0 થી ક્યાં ખતમ કરીશ? x ઇક્વલ ટુ 1 આગળ. ઓકે, તો y અક્ષ પ્રત્યે સમમિત હોવાથી I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 1. હવે આ એક્સની લિમિટ છે એટલે વાયને કરતા બનાવવાનો. તો આ x² - x dx. કેમ? તો કે સર આ જે રેખા છે ને આ એ કઈ છે? y ઇક્વલ ટુ x છે. આ કઈ છે? એટલે કે આ કઈ છે? y ઇક્વલ ટુ -x છે. ઓકે, તો સિમ્પલ છે ઇન્ટિગ્રેશન. મેં કીધું તો ઇન્ટિગ્રેશનમાં નહીં કોઈ ટેન્શન. x³/3 0 થી 1, x²/2 0 થી 1, એટલે કે 1/3 - 1/2 -1/6. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ મોડ I, સોરી 2 મોડ I. કેમ 2? તો કે આ બાજુનું પણ ગણવાનું ને, એટલા માટે 2 મોડ -1/6 એટલે કે 1/3 ચોરસ એકમમાં. ઓકે, ચલો જોઈ લઈએ. જવાબ આવી ગયો સર 8.1 નો 9મો 1/3 ચોરસ એકમ આવી ગયો છે. ઇઝી બેટા, જોઈ લો પછી આગળ જઈએ. ચાલો. હવે આપણે 8.1માં ખાલી છઠ્ઠો જ બાકી ને, તો પહેલાં એ જ પતાવી દઈએ છીએ, પછી આગળ જઈએ. ચાલો, હવે આપણે ગણી રહ્યા છીએ દાખલા નંબર 6. મારા હિસાબથી આ મોસ્ટ IMP દાખલો છે. બરાબર. આપણને શું આવ્યું છે? x² + y² = 4. તો સર આ શું છે? આ વર્તુળ છે. કેન્દ્ર કેટલું થશે? 0 0 અને ત્રિજ્યા કેટલી થશે? 2 થશે. બરાબર. હવે
એક રેખા આપી છે. હવે દાખલાની ટાઈપ એકદમ બદલાઈ ગઈ છે. x ઇક્વલ ટુ √3y આપ્યો છે આપણને, બરાબર. તો જુઓ કે હવે આપણે શું કહીશું સર, છેદ બિંદુ માટે. તો છેદ બિંદુ માટે અહીંયા મૂકી દો તો 3y² પ્લસ y² ઇક્વલ ટુ 4. તો 4y² ઇક્વલ ટુ 4, y² ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. તો સર y ઇક્વલ ટુ 1 તો x ઇક્વલ ટુ √3, આમાં મૂકવાની કિંમત. y ઇક્વલ ટુ -1 તો x ઇક્વલ ટુ -√3. તો છેદ બિંદુ કહેવાય. તો એક આવ્યું √3 1, બીજું આવ્યું -√3 -1. આ કયા ચરણમાં? પહેલા. આ કયા ચરણમાં? ચોથા. આકૃતિ થોડીક મોટી દોરું છું તમને વ્યવસ્થિત ખબર પડે એટલા માટે, બરાબર. આ વર્તુળ છે. તો પહેલું થોડું મોટું રાખ્યું છે કેમ કે ગણતરી ત્યાં જ સમજાવવાની છે એટલા માટે, બરાબર. જુઓ ભાઈ, આમ તો સરખું જ છે પણ થોડુંક મોટું રાખતા હોઈએ છીએ. એક્સ અક્ષ દ્વારા, એક્સ અક્ષ ધ્યાન રાખજો, પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આ વર્તુળ માટે તો સર આ કેન્દ્ર 0 0, ત્રિજ્યા 2 હોવાથી આ 2 0, પરફેક્ટ છે ભાઈ. હા, હવે મારે આકૃતિ દોરવાની છે રેખાની. તો એના માટે મારી પાસે બે બિંદુ છે. √3 1 કયા ચરણમાં આવે? પહેલા. -√3 -1 કયા ચરણમાં આવે? ચોથા. એટલે ચોથા ચરણમાંથી પહેલા ચરણમાં આવી રીતે રેખા જતી હશે. ઓકે છે સર. એ કયા બિંદુમાં છેદે છે? તો આ છે √3, 1 અને આ છે -√3, -1. પણ મને સ્પેસિફિકલી પહેલું ચરણ જ કીધું છે એટલે મારે જે વિચારવાનું છે આટલામાં જ વિચારવાનું છે. એક્સ અક્ષ કીધું એટલે એક્સ અક્ષ તરફનો ભાગ એટલે આ વિચારવાનું છે. હવે આ કોઈ બે વક્રની વચ્ચે નથી. જો અત્યાર સુધી કેવું હતું, એક પરવલય હતો રેખા હતી, તો એ બેની વચ્ચે જ થતું હતું. પણ હવે એવું નથી બેટા. એટલા માટે આપણે આને વધારે ધ્યાનથી સમજીશું કે આ વક્ર, આ જે ભાગ બન્યો એને બે અલગ અલગ વક્ર બે અલગ અલગ સ્વરૂપમાં બનાવે છે. કેવી રીતે? તો કે જુઓ સર, હું અહીંથી આમ ઊભી લાઈન દોરી દઉં છું. ઓકે, તો અહીંયા આ ઊભી લાઈન દોરવાથી જે x ઇક્વલ ટુ √3 છે એ શું કરે છે? તો કે એ આ વક્ર જે આવૃત પ્રદેશ થયો છે એના બે ભાગ કરે છે. આ જે ભાગ છે એ ખાલી ને ખાલી આ રેખાને કારણે, જો આમાં ક્યાંય આ ભાગ આવ્યો, હું દોરું છું, તો આ ભાગ જે આવ્યો, આ ભાગમાં ક્યાંય તમને વર્તુળનું કોઈ પણ બાઉન્ડ્રી, કોઈ પણ સીમા, કોઈ પણ ભાગ વર્તુળનો દેખાય છે આમાં? ના સર. એટલા માટે આ જે બન્યો આ ખાલી ને ખાલી રેખાને કારણે બન્યો. પહેલા આપણે આ શોધી દઈએ. તો x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ √3 વચ્ચે y ઇક્વલ ટુ √3x વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે તો I1 શું થશે? ઇન્ટિગ્રેશન 0 થી √3 y dx. ખાલી એક જ વક્રનું કામ આવ્યું છે. 0 થી √3 અને y એટલે √3x dx. તો બરાબર શું થઈ જશે? √3. અહીંયા થઈ જશે x²/2, 0 થી √3 એટલે કે √3 × 3/2 - 0 એટલે કે 3√3/2. ઓકે સર, ડન છે. તો જુઓ અહીંયા 0 થી √3 છે, √3 બહાર આવી ગયું, x નું x²/2 એટલે આટલું થઈ ગયું. ઓકે, આ તો આટલો ભાગ આવ્યો. હવે તો કે સર હજુ આ ભાગ બાકી, ત્યારે જઈને કામ પૂરું થશે. બરાબર. હવે આ ભાગમાં કોણ જવાબદાર છે? તો કે સર ખાલી ને ખાલી વર્તુળ. આમાં રેખાનો કોઈ ભાગ જ નથી. બરાબર. તો શરૂઆત આપણે કરી હતી x ઇક્વલ ટુ 0 થી √3 સુધી રેખા, √3 થી ચાલુ કરી x ઇક્વલ ટુ 2 સુધીમાં વર્તુળ. આવું કરવું પડશે. બરાબર. તો જુઓ ભાઈ કે x ઇક્વલ ટુ √3
અને x ઇક્વલ ટુ 2 વચ્ચે વર્તુળ x² પ્લસ y² ઇક્વલ ટુ 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો I ઇક્વલ ટુ શું થઈ જશે? √3 થી 2 y dx. ઓકે, તો શું થયું બોલો? તો √3 થી 2 √4 માઇનસ x² dx. તો શું થઈ જશે સંકલન આનું? x/2 √4 માઇનસ x² પ્લસ 4/2 સાઇન ઇનવર્સ x/2 √3 થી 2. ઓકે ને ભાઈ? તો આની કિંમત મૂકો. 2/2 એટલે કે 1 ઇન્ટુ 0 પ્લસ 2 સાઇન ઇનવર્સ 1 માઇનસ √3 મૂકો. તો √3/2 ઇન્ટુ 4 માઇનસ 3 1 પ્લસ 2 સાઇન ઇનવર્સ √3/2. ઓકે, તો આ થઈ ગયું 2 ઇન્ટુ π/2 માઇનસ √3/2 માઇનસ 2 ઇન્ટુ π/3 એટલે કે π માઇનસ √3/2 માઇનસ 2π/3 એટલે π માઇનસ 2π/3 એટલે કે π/3 માઇનસ √3/2. ચાલો ભાઈ, તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ મોડ I1 પ્લસ મોડ I2 એટલે કે મોડ ઓફ 3√3/2 પ્લસ મોડ ઓફ π/3 માઇનસ. જો ભાઈ અહીંયા ધ્યાન રાખવાનું, હા, વચ્ચે માઇનસ આવ્યું છે. વચ્ચે શું આવ્યું છે? માઇનસ. તો તમારે મોડ નીકળે તો જવાબ કેવો આવે? હંમેશા ધન. તો હવે બાદ બાકી હોય તો જો પાછળની કિંમત મોટી હોય તો જવાબ ઋણ થઈ જાય. ધન કરવા માટે હંમેશા આગળની કિંમત મોટી હોવી જોઈએ, પાછળની કિંમત નાની હોવી જોઈએ. તો π/3 વિચારો, 3.14 ભાગ્યા 3 એટલે 1 પોઈન્ટ સમથિંગ થશે. અને √3/2 એટલે 1.73 ભાગ્યા 2 એટલે 0 પોઈન્ટ સમથિંગ થશે. તો મોટું કોણ થયું? π/3 થયું. એટલા માટે આપણે એવું કહી શકશું કે 3√3/2 આ π/3 જ મોટું છે અને √3/2 નાનું છે. એટલે π/3 પ્લસ 3√3 માઇનસ √3 એટલે 2√3/2 એટલે π/3 પ્લસ √3 આટલા ચોરસ એકમ. આવો જવાબ હોવો જોઈએ. ખબર નહીં હવે છે કે નહીં એવું. કયો દાખલો છે ભાઈ આપણો? છઠ્ઠો. π/3 કહું ને, કંઈક લોચા છે અહીંયા. y ઇક્વલ ટુ આપણે મૂક્યું √3x. ખરેખર શું આવે? ખરેખર આવે x/√3. હા, આપણે જોયું જ નહીં કંઈ. એટલે y ઇક્વલ ટુ √3x નથી, x ઇક્વલ ટુ √3y છે ભાઈ. એટલે અહીંયા શું આવશે? આ 1/√3 એટલે 1/√3 એટલે √3/2 √3/2 અને આટલું ઉડી ગયું, બરાબર. એટલે આટલા ચોરસ એકમ છે. જોયું ને ભાઈ, કેટલી નાનકડી ભૂલ થઈ જાય છે આગળ પાછળમાં. એટલે 8મા દાખલામાં પણ એવું જ થયું હતું, આમાં પણ એવું જ થયું. ખાલી આ લખવામાં આપણને એવું કે આવું જ છે ને, એટલે અહીંયા જોયું નહીં એટલે ભૂલ પડી ગઈ. હા, ચલો જોઈ લો એક વખત મસ્ત રીતે. એક જ દાખલો છે, આકૃતિ પણ બહુ મોટી છે ને બહુ છોટું છોટું લખ્યું છે એટલે એક જ દાખલામાં આવ્યો. ખરેખર એવું નથી. હા, ઇઝી છે દાખલો. જોઈ લો. ચાલો, આની સાથે આપણું 8.1 પૂરું થયું ભાઈ. બધા જ દાખલા પતી ગયા 8.1ના. હવે આપણે જઈએ છીએ 8.2 તરફ.
ચાલો 8.2 દાખલા નંબર 4 ઇઝી દાખલો છે, મસ્ત છે. ચાલો આપણને બિંદુઓ આપ્યા છે, આપણે લખી દઈએ a of -1 0, b of 1 3, c of 3 2. ઓકે, આના વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ જો ભાઈ રકમમાં એવું ના લખ્યું હોય કે સંકલનના ઉપયોગથી, તો આપણને સીધું જ આવડે છે હાફ મોડ ડેલ્ટા, હે ને, ચોથા ચેપ્ટરમાં. હા, નિશ્ચાયકની મદદથી મળી જ જાય છે, પણ આપણે અત્યારે સંકલનના ઉપયોગથી વાત કરી રહ્યા છીએ, એટલે સંકલનના ઉપયોગથી ભણીશું. તો જુઓ ભાઈ, સૌથી પહેલાં તો હું આની આકૃતિ દોરું, છૂટું છૂટું લખું છું, ધ્યાનથી જોજો. સીધી છે, ચાલશે. ચાલો, પહેલું બિંદુ છે -1 0, અહીંયા આવ્યું a of -1 0, બરાબર. બીજું બિંદુ છે 1 3, એટલે ઉપર આવશે, તો આ થઈ ગયું b of 1 3. અને ત્રીજું બિંદુ છે 1 થી પણ દૂર, 3 પણ y2 છે, 3 કરતાં 2 નીચે હોય, એટલે અહીંયા ક્યાંક આવશે. આવું આશરે દો લખી રહ્યા છીએ આપણે, c of 3 2. ઓકે, તો આના દ્વારા જે ત્રિકોણ મળે છે તે આ રહ્યો ત્રિકોણ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મારે લાવવાનું છે. તો સર કેવી રીતે લાવીએ? તો કે સર સૌથી પહેલાં સંકલન કરવા માટે વક્રનું સમીકરણ હોવું જોઈએ, જે આપણી પાસે છે જ નહીં. એટલે કે આ રેખાઓના સમીકરણ મારી પાસે હોવા જોઈએ. આ દાખલો એકદમ ઊંધો છે. અત્યાર સુધી આપણને સમીકરણ આપતા હતા અને આપણે છેદ બિંદુ શોધતા હતા. હવે છેદ બિંદુ આપ્યા છે ને સમીકરણ લાવવાના છે. તો શું કરીશું બોલો ભાઈ? તો સૌથી પહેલા કે રેખા AB નું સમીકરણ યાદ છે ને ભાઈ, નિશ્ચાયકની મદદથી xy1 -1 0 1 1 3 1 is equal to 0. તો x into 0 minus 3 minus y into -1 -1 plus 1 into -3 minus 0 equal to 0. Minus 3x plus 2y minus 3 equal to 0. So 2y equal to 3x plus 3. So y equal to 3x plus 3 upon 2. આ AB નું સમીકરણ. હવે આપણે શોધીએ રેખા BC નું સમીકરણ. નિશ્ચાયકમાં xy1 1 3 1 3 2 1. તો x into 3 minus 2 1 1 minus 3 minus 2 plus 1 into 2 minus 9 minus 7 equal to 0. x plus 2y minus 7 equal to 0. હું y ને જ કરતા બનાવી રહ્યો છું 7 minus x upon 2. ઓકે, ચાલો ભાઈ, હવે છે રેખા AC નું સમીકરણ. તો શું થઈ જશે કે નિશ્ચાયકમાં xy1 -1 0 1 3 2 1 is equal to 0. x into 0 minus 2 minus 2 minus y minus 1 minus 3 minus 4 plus 1 minus 2 minus 0 is equal to 0. तो minus 2x plus 4y minus 2 equal to 0. तो માટે y equal to x plus 1 by 2 વિચારી શકો, 2x plus 2 by 4 એટલે x plus 1 by 2. તો બધાના સમીકરણો આપણે લખી દઈએ. AB નું સમીકરણ શું થયું બેટા? તો AB નું સમીકરણ છે y equal to 3x plus 3 upon 2. BC નું છે y equal to 7 minus x upon 2. બધામાં upon 2 જ આવ્યું એટલે ચાલો. અને અહીંયા છે y equal to x plus 1 upon 2. બધામાં upon 2 જ આવ્યું છે. શું વાત છે? જોઈ લો એકવાર કંઈ ભૂલ નહીં થતી ને, આપણે બધા 2 જ આવ્યું છે.
કંઈ ભૂલ નહીં, -1 4 હતું પણ 2 થઈ ગયું. ચાલો હવે આપણે આ ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? તો જુઓ ભાઈ, આપણે આને કહીશું, આ જગ્યા શરૂઆત છે x = -1. x = -1 થી શરૂ કરી x = 1 ની વચ્ચે આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આખું શોધવું, આખું. ઓકે, અને x = 1 થી x = 3 સુધી આને શોધું, અને પછી -1 થી 3 માં આનું બાદ કરી દઉં. ફરીથી આટલું શોધ્યું, આટલું શોધ્યું, આટલું બાદ કર્યું, એટલે I1 + I2 - I3 એટલે આટલો ભાગ મળી જાય. ઓકે, તો સર બધું બ્લુ થઈ ગયું છે, ચાલશે, બહુ ચિંતા નથી. તો જુઓ કે x = -1 અને x = 1 વચ્ચે y = 3x + 3/2 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો I = શું થઈ જશે? તો સર આ 1/2 3x² / 2 -1 to 1 + 3x - 1 to 1. ઓકે, તો શું થઈ જશે? ધ્યાનથી જુઓ. તો 1/2 3 × 1 - 1 0 હે ને, 1 નો સ્ક્વેર 1, તો 1/2 -1 નો સ્ક્વેર પણ એવો, +3 × 1 + 1, એટલે આનો જવાબ આવ્યો 3. 6/2 એટલે 3. હવે તો x = 1 અને x = 3 વડે અથવા તો વચ્ચે y = 7 - x/2 I2 I1, તો શું થઈ જશે? 1 to 3 y dx 1 to 3 7 - x/2 dx = 1/2 અચળ 7x 1 to 3 - x² / 2 1 to 3. So 1/2 7 × 3 - 1 2 -9 - 1/2. ઓકે, એટલે 1/2 × 14 - 4, બરાબર છે ને ભાઈ? 8/2 4, 14 - 4 10/2 5. ઓકે, હવે ધ્યાન રાખજો, આપણે કેટલું શોધ્યું? આટલું શોધ્યું વત્તા આટલું શોધ્યું. હવે આ શોધીશું અને એને બાદ કરીશું. તો x = -1 અને x = 3 વચ્ચે y = x + 1/2 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો I3 એ -1 to 3 y dx -1 to 3 x + 1/2 dx. તો આ તો 1/2 થઈ ગયું, x નું x² / 2 -1 to 3 1 નું x -1 to 3. ડન ને સર? ચાલો, તો 1/2 અહીંયા થઈ જશે 9 -1/2 3 + 1, તો 1/2 × 4 + 4 એટલે જવાબ આવ્યો 4. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ શું થશે? |I1 પહેલા વત્તા બીજું માઇનસ ત્રીજું. ખબર પડે ને ભાઈ? ફરીથી પહેલું વત્તા બીજું માઇનસ ત્રીજું. તો બોલો કે પહેલાનો જવાબ શું આવ્યો? તો 3 વત્તા 5 -4 = 4 ચોરસ એકમ. ડન બેટા? જોઈ લઈએ જવાબ 8.2 નો ચોથો. 4 ચોરસ એકદમ પરફેક્ટ જવાબ છે. આનો સેમ દાખલો પ્રકીર્ણ સ્વાધ્યાય નીકાળો. એનો દાખલા નંબર
13 જુઓ સેમ ડિટ્ટો કોપી દાખલો 3 બિંદુ આપ્યા છે. તો સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય દાખલા નંબર 13 આ તમારે જાતે કરવાનો. ઓકે, થઈ જશે ને? સેમ કોપી દાખલો. હા, ચલો જુઓ, હજુ ટ્રાય કરીએ, એકાદ દાખલો ગણી દઈએ. ચાલો, આવો જ ત્રિકોણ બનવાવાળો બીજો એક દાખલો જોઈ લઈએ. સરખા દાખલા પતી જાય. 8.2 નીકળીશું બેટા, એનો 5મો દાખલો. સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 5. તો પહેલી રેખા કઈ છે? y ઇક્વલ્સ 2x + 1. બીજી રેખા છે y ઇક્વલ ટુ 3x + 1. આને કહી દઈએ આપણે L1, L2, L3. શું છે? x ઇક્વલ ટુ 4. x ઇક્વલ ટુ અચળ. આને કેવી રેખા કહેવાય? શિરોલંબ રેખા. આપણને ખબર જ છે ભાઈ, બરાબર. તો ચાલો, સૌથી પહેલા આપેલ વક્ર માટે છેદ બિંદુ શોધવા આપણે. તો L1 અને L2 ના છેદ બિંદુ માટે તો 2x + 1 ઇક્વલ્સ 3x + 1. તો શું થઈ જશે ભાઈ? x ઇક્વલ ટુ 0. x ઇક્વલ ટુ 0 તો y ઇક્વલ ટુ 1. તો છેદ બિંદુ થયું 0,1. ઓકે, હવે તો કે L2 અને L3 ના છેદ બિંદુ માટે તો શું થઈ જશે? તો કે x ઇક્વલ ટુ 4 જ છે, તો y ઇક્વલ ટુ 3 × 4 + 1 એટલે 30. L1 અને L3 ના છેદ બિંદુ માટે તો x ઇક્વલ ટુ 4 તો છે જ, y ઇક્વલ ટુ 2 × 4 + 1 એટલે 9. બરાબર. તો બિંદુ કયું આવ્યું? બિંદુ આવ્યું 4, 9. અને અહીંયા બિંદુ કયું આવ્યું? તો બિંદુ આવ્યું 4,13. બરાબર. તો ચલો આને હવે આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો સર ધ્યાનથી, આવું થયું છે. બંને રેખાનું એક છેદ બિંદુ તો 0 અને 1 છે. તો આ તો મળી ગયું આપણને કે 0 અને 1. ઓકે, ચાલો હવે જે બીજી એક રેખા છે એ પણ આપણે દોરી દઈએ. એ આ રહી. કઈ રેખા? તો કે x ઇક્વલ ટુ 4 શિરોલંબ રેખા જ છે. હવે એનું અને L3નું છેદ બિંદુ છે 4 અને 13. તો સર આવું થયું. 4 તો ફિક્સ જ છે, આ રહ્યું, અને 13 થયું એટલે આ બિંદુ થયું 4,13. અને બીજું છે 4,9. 9 થોડુંક નીચે હોય તો આ કેટલું? 4,9. તો બે નહીં, ત્રણેય રેખાઓ વચ્ચે કેટલો પ્રદેશ આવૃત થયો? તો આટલો થયો. ઓકે બેટા, આટલો પ્રદેશ આવૃત થયો. તને શોધવાની મેથડ શું? તો કે સર આ શિરોલંબ રેખા હોવાથી મને બહુ ઇઝી પડે છે કે આ x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 4 વચ્ચે આના માઇનસ આ કરીશ એટલે મને મળી જશે. તો જુઓ કે x ઇક્વલ ટુ 0
અને x = 4 વચ્ચે y = 2x + 1 અને y = 3x + 1 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે તો સર I = શું થશે ઇન્ટિગ્રેશન 0 to 4 પહેલી રેખાનું સમીકરણ માઇનસ બીજી રેખાનું સમીકરણ is equal to 0 to 4 2x + 1 minus 3x minus 1 dx તો 1 તો ગયા 2x minus 3x એટલે minus 0 to 4x dx x²/2 0 to 4 એટલે minus 16/2 minus 0 એટલે કે -8 તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A = mod I એટલે કે mod of -8 એટલે કે 8 ચોરસ એકમ જવાબ જોઈ લઈએ બેટા પાંચમાનો જવાબ 8 ચોરસ એકમ સેમ દાખલો પ્રકીર્ણ સ્વાધ્યાય નિકાળશો એનો છે દાખલા નંબર 14 ત્રણ રેખાના સમીકરણ આપ્યા છે થોડોક અઘરો પડશે ટ્રાય કરજો બાકી તમને PDF માં આપેલો છે પ્રકીર્ણ સ્વાધ્યાય એનો દાખલા નંબર 14 એ તમારે જાતે ગણવાનો છે સેમ આના જેવો જ છે ત્રણ રેખાના સમીકરણ આપ્યા છે પેલા ત્રણેય રેખાના સમીકરણને ઉકેલો પ્રદેશ જુઓ અને નક્કી કરો કે એને કેવી રીતે શોધીશું ઓકે ચલો જોઈ લો ઓકે તો દોસ્તો આની સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ બહુ જ બધા IMP દાખલા આ લેક્ચરમાં થયા નેક્સ્ટ લેક્ચરમાં હજુ આવા જ કોઈક દાખલા આપણે આગળ લઈ જઈશું બરાબર તો આની સાથે આપણે અહીંયા રજા લઈએ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ ત્યાં સુધી ટાટા બાય બાય એન્જોય યોર લાઈફ ટાટા